પાલિતાણા મામલતદાર કચેરી ખાતે પાલિતાણા તાલુકાના આશા વર્કરો તેમજ ફેસિલિટરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને મામલતદાર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં તેઓની વિવિધ પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી, જેમ કે તેઓને કાયમી કરવામાં આવે તેમજ ફિક્સ પગાર કરવામાં આવે તેવી સહિત અનેક માંગણીઓને લઈને આજે રજૂઆત કરવામાં આવી હતી અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને મામલતદારનું આવેદનપત્ર પાઠવી 8 દિવસમાં નિકાલ કરવા રજૂઆત કરાઈ હતી। 8 દિવસમાં યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો હડતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આશા વર્કરો સહિત જોડાયા હતા અને રજૂઆત કરાઈ હતી। મારું નામ પરમાર દીપ્તિબેન નરેશભાઈ, હું એક આશા વર્કર બેન તરીકે કામ કરું છું। મારી માગણી એટલી જ છે, આજે અમે તારીખ 11/7 અને 2024ના દિવસે મામલતદાર ઓફિસની અંદર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આશાબેનોની અમુક માગણીને ધ્યાનમાં રાખી અને વહેલામાં વહેલી તકે અમારું પગાર જે સરકારે નક્કી કર્યો છે એ 50% વધારો અને રસીકરણ હજી સુધી અમને એક જ વાર મળવા પાત્ર બન્યું છે, તો વહેલામાં વહેલી તકે આ પગાર ધોરણ અને અમારા રસીકરણનો વધારો વહેલામાં વહેલી તકે આશા બહેનોને પહોંચી જાય। બીજું, અમારી પાસે જે કામગીરી લેવામાં આવે છે, બહેનોને કામ કરવામાં વાંધો નથી, પણ અમને સમયસર વેતન આપવામાં આવતું નથી। અમારું આશા બહેનોનું કામગીરીની શોષણ પણ એટલું થાય છે, છતાંય આશા બહેનો કોરોનાની અંદર પણ પોતાના જીવના જોખમે કામ કર્યું હતું। આજે અમારી માગણી માટે અમારે વારંવાર આવી માગણીને સાહેબોને રજૂઆત કરવી પડે કે સાહેબ અમારો પગારને અમારો વધારો આપો, અમારો પગારને અમારો વધારો આપો। આ યોગ્ય નથી। અમારી તમામ આશા બહેનોની એવી માગણી છે કે અમે નાનામાં નાનો કર્મચારી છીએ અને હેલ્થનો પાયાનો કર્મચારી છીએ, તો અમારી ઉપર પૂરતું ધ્યાન દેવામાં આવે અને સારામાં સારી રીતે પગાર ધોરણ ચૂકવાઈ જાય તેવી માગણી કરીએ છીએ। અને આ માગણી માટે તમામ આશા બહેનો આક્રોશમાં આવીને એવું કહી શકે છે કે જો આજે તારીખ 11/7/2024ના દિવસે અમે સાહેબને વિનંતી કરીએ છીએ કે સાહેબ 8 દિવસની અંદર અમને વહેલી તકે અમારું ચૂકવણું થઈ જાય, પણ પછી જો ન થઈ શકે તો આશા બહેનોની એવી ઈચ્છા છે અને એવી માગણી છે કે તો અમે સાહેબ હડતાલ ઉપર ઉતરવા મજબૂર બની જશું। આવું અમે ન કરી શકીએ, એની માટે તમે સતત તકેદારી રાખજો। જય હિન્દ, જય ભારત। મારું નામ ચુડાસમા હર્ષાબેન છે। હું પાલિતાણા તાલુકામાં એઝ એ ફેસિલિટર તરીકે જોબ કરું છું। મારો એ જ પ્રશ્ન છે કે આશા બહેનોને 3000માં પૂરું નથી પડતું। અત્યારે પગાર એટલો જ છે કે 3000, 2000, 2500 ને એવી રીતના જ મળે છે અને કંઈ પણ યોજના જેવી કે અત્યારે JSY બંધ થઈ ગયું છે, JSYનો લાભ નથી અપાતો। લાભાર્થીને અપાય પણ આશા બહેનોને નથી અપાતો અને પ્લસ જે જોખમીનું બંધ થઈ ગયું છે। પછી જે આપણે આભા કાર્ડ કાઢ્યા છે, આયુષ્માન કાર્ડ કાઢ્યા છે, એનો કોઈને કંઈ પણ પેમેન્ટ મળ્યું નથી અને સીબેક ફોર્મ બહુ બધા સીબેક ફોર્મે ભર્યા છે પણ કોઈને કાંઈ પેમેન્ટ જ અત્યારે આપવામાં આવ્યું નથી। PMYનું પણ અત્યારે જે આ બધા યોજના ચાલતી હતી એ બધાના ફોર્મ આશા બહેનોએ અઢળક ભર્યા છે પણ એને કોઈને પેમેન્ટ આપવામાં આવ્યું નથી અત્યાર સુધીમાં। તો મારી એ જ વિનંતી છે કે આ બધાને પેમેન્ટ ચૂકવવામાં આવે અને ગમે તે વહેલી તકે આ બધાને પેમેન્ટ આપવામાં આવે અને જે પગાર વધારામાં જે કટ થઈને આપે છે એ કટ થઈને ન આવે, જે ઇન્સેન્ટિવ આપે છે એ પ્રમાણે જ ઇન્સેન્ટિવ મળે। બસ જાજી ભાગે તો આ કામગીરી આશાને જ કરવાની હોય છે, કારણ કે આ બહેનો છે એ આખો દિવસ કામ પોતાનું ઘરનું કામ પડતું મેકીને તે પોતાના એરિયામાં કામ કરતા હોય છે, જેથી કરીને એને પૂરતો પગાર મળતો નથી અને ઘરમાં પણ એને થોડુંક કેવડાવે છે, કારણ કે આ કામ જ એને કરવાનું હેલ્થનું જ કામ કરવાનું છે, બીજું કંઈ કામ કરતા છે નહીં। તો આ બહેનોને આ કામગીરી માટે એને પૈસા આપે એવી નમ્ર વિનંતી સરકારશ્રીને અને પૂરું વેતન આપે એ નમ્ર વિનંતી, નકર આ બહેનો હડતાલ ઉપર જવા તૈયાર છે।